સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં ફરી એક વખત સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સમગ્ર દેશમાં જે સુપર લીગ જે શહેરો કહેવાય તેમાં સુરત જે છે તે પ્રથમ નંબરે આવ્યું છે. 3 શહેરોનું જે સ્થાન મળ્યું છે તેમાં સુરત પણ આવ્યું છે અને આજે આને લઈને સુરતના જે આઈસીસી સેન્ટર છે ત્યાં સફાઈ કર્મીઓ સાથે અત્યારે આ ઉજવણી કરવામાં આવી હતી. તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અહીંના જે નગરસેવકો છે તે પણ આપણી સાથે જોડાયા છે. આપ बताओ આજે કઈ રીતનો उत्साह અને શા માટે અહીંયા प्रोग्राम? जिस शहर का सफाई में नंबर 1 कंटिन्यू चल रहा है और उस शहर का मैं कॉर्पोरेटर हूँ, चेयरमैन हूँ, मेरे से ज़्यादा खुश कौन होगा। मैं हृदय से अभिनंदन देता हूँ मेरी जनता जनार्दन को और तमाम कर्मचारियों को जो इस काम के लिए हमें इसकी आज नंबर 1 दिलाया। मैं धन्यवाद देता हूँ सूरत महानगर पालिका के तमाम जनता जनार्दन को और कर्मचारी महोदयों को खूब खूब आभार। मीडिया का भी જે છે તેઓના તેમાં અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. પરેશભાઈ, આજે ખૂબ જ ખુશીનો અને ઉત્સાહનો માહોલ જે છે કઈ રીતે શું કહેશો? આજે સુરત શહેરને સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકેનો એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડમાં 3 જેટલા શહેરો જેમાં સુરત, ઇન્દોર અને નવી મુંબઈ ભાગ લેતા હતા. સુરતનો ઇન્દોર કરતાં પણ 55 થી 60 પોઈન્ટ જેટલા આપણે આગળ છીએ અને એનો અમને બધાને આનંદ છે કે ગયા વર્ષે અમે પ્રથમવાર સ્વચ્છ સુરત તરીકે સ્થાપના મળી અને ત્યારબાદ આજે બીજી વખત એટલે પણ આપણે ઇન્દોર જે છેલ્લા 6 વર્ષથી આ સ્વચ્છતા સર્વેક્ષણની અંદર પહેલા નંબર પર આવે છે. ગયા વર્ષે પહેલા નંબર ઉપર 2 સિટી હતા, ઇન્દોર અને સુરત, અને આ વખતે 3 સુપર લીગમાં 3 સિટી છે, પણ એમાં બી સુરત શહેરનો નંબર પહેલો